ઔષધોમાં જૈવ ટેકનિકનું પ્રયોજન કે ઔષધોની અંદર બાયોટેકનોલોજીનું શું પ્રયોજન છે, તેના લીધે શું ફાયદો થયો છે તેના વિશે માહિતી મેળવીએ. તો કે હાલમાં વિશ્વની અંદર જે જૈવ તકનીકના લીધે 30 જેટલી પુનઃસંયોજિત ઔષધોનું નિર્માણ થયું છે, જેમાંથી ભારતમાં 12 જેટલી ઔષધોનું વેચાણ થઈ રહ્યું છે. એ લખીએ અહીંયા, પછી આગળ વાત કરીએ આપણે. તો કે હાલમાં વિશ્વમાં ઔષધોની અંદર જૈવ તકનીકના કારણે 30 જેટલી પુનઃસંયોજિત ઔષધોનું નિર્માણ થયું છે, જેમાં ભારતમાં શું થયું છે, 12 જેટલી ઔષધોનું વેચાણ થઈ રહ્યું છે. બરોબર, કે જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય બાળકો, કે જે 30 જેટલી હતી એમાંથી 12 જેટલી ઔષધો કેટલી આપણા ભારતની અંદર વેચાઈ રહી છે. હવે આની અંદર વાત કરીએ જનીન ઇન્જિનિયરિંગ છે. બરાબર, જનીન ઇન્જિનિયરિંગ હવે એની અંદર કરીએ તો પુખ્ત અવસ્થામાં આપણે ડાયાબિટીસ વિશે નામ સાંભળ્યું છે કે જે ડાયાબિટીસના પેશન્ટ છે, જે ડાયાબિટીસથી પીડાય છે મધુપ્રેમની ખામીના લીધે કે શું કરે છે, સમયાંતરે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય છે. તો તેના વિશે લખીએ આપણે. પુખ્ત અવસ્થાએ ડાયાબિટીસ એટલે શું થાય, મધુપ્રેમની ખામીના કારણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન સમયાંતરે લેતા હોય છે, જેને ડાયાબિટીસ થયો. તો કે પહેલાના સમયની અંદર શું કરવામાં આવ્યું, તો કે ઇન્સ્યુલિન તે ભૂંડ અથવા પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું અને ત્યારબાદ મનુષ્યની અંદર દાખલ કરવામાં આવતું, જે પારજાત દ્રવ્ય હોવાથી મનુષ્યની અંદર શું થાય, એલર્જી પ્રેરાય છે. તો તેના વિશે લખીએ. પહેલાના સમયની અંદર ઇન્સ્યુલિન કેવા આવ્યું, તો કે પ્રાણીઓ અથવા ભૂંડના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું હતું. ત્યારબાદ તે મનુષ્યની અંદર દાખલ કરવામાં આવતું. બરાબર, ત્યારે મનુષ્યની અંદર દાખલ કરવામાં આવતું, પરંતુ તે પરજાત દ્રવ્ય હોવાથી મનુષ્યની અંદર એલર્જી પ્રેરે છે. બરાબર, એલર્જી પ્રેરે છે. હવે ઇન્સ્યુલિનના બંધારણની વાત કરીએ આપણે, તો કે એની અંદર બે શૃંખલા આવે, શૃંખલા A અને શૃંખલા B. બરાબર, કે જે શું વડે ડાઇસલ્ફાઇડ બંધ વડે
જોડાયેલી હોય છે. હવે તેની અંદર આપણે આગળ વાત કરીએ બાળકો તો કે ઇન્સ્યુલિન સસ્તનોની અંદર પ્રો અંતઃસ્ત્રાવ સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. હવે પ્રો અંતઃસ્ત્રાવ એટલે શું? બરાબર, પ્રો અંતઃસ્ત્રાવ વિશે આપણે માહિતી મળે કે જ્યારે ઇન્સ્યુલિન પરિપક્વ હોતું નથી, ઇન્સ્યુલિન પરિપક્વ હોતું નથી અને તેને પરિપક્વ બનાવવા માટે અમુક સક્રિય અને ક્રિયાત્મક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તેને શું કહેવામાં છે? પ્રો અંતઃસ્ત્રાવ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. કે જેની અંદર શું થાય પ્રો અંતઃસ્ત્રાવ દરમિયાન તો કે આ ખેંચાયેલી સી પેપ્ટાઇડ શૃંખલા તેની અંદર જોવા મળે છે, પરિપક્વ ઇન્સ્યુલિનની અંદર તે જોવા મળતી નથી. બરાબર, તો આપણે એની અંદર લખીએ. બરાબર, આ ચેકી નાખો. માહિતી મેળવી લીધા પછી લખીએ આપણે તો કે શું લખું? પ્રજા દ્રવ્યમાંથી મનુષ્યની અંદર એલર્જી કરે છે. ઇન્સ્યુલિનના બંધારણની અંદર બે શૃંખલાઓ જોવા મળે છે. બરાબર, કઈ કઈ શૃંખલા? એ અને શૃંખલા બી આવેલી હોય. આની અંદર શું તો કે આ બંને ડાઈસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી હોય છે. બરાબર, હવે સસ્તનોની અંદર હમણાં મેં તમને વાત કરી પ્રમાણે સસ્તનોની અંદર ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. બરાબર, તો કે પ્રો અંતઃસ્ત્રાવ એટલે કે ઇન્સ્યુલિનને પરિપક્વ બન્યા પહેલા સક્રિય અને ક્રિયાત્મક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તેને શું કહેવાય? પ્રો અંતઃસ્ત્રાવ કહેવાય છે. પ્રો અંતઃસ્ત્રાવની અંદર મેં તમને વાત કરી મોનાસી પેપ્ટાઇડ દેખાડી હતી શૃંખલા. તો કે પ્રો અંતઃસ્ત્રાવની અંદર એક વધારાની સી પેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે. તે શું? તે ખેંચાયેલી હોય જ્યારે પરિપક્વ ઇન્સ્યુલિનની અંદર તેનો અભાવ હોય છે. બરાબર, તેનો શું હોય? અભાવ હોય છે. હવે આની અંદર આપણે વાત કરી તો કે આ બધી તો એનર્જી પ્રેરક હતી. તો કે વૈજ્ઞાનિકે નવું સંશોધન કરવાની જરૂર પડી. તો કે અમેરિકાની ઇલી લિલી નામની કંપનીએ કે ડીએનએ ને સમાનરૂપ બે શૃંખલાનું નિર્માણ કર્યું. બરોબર, કે જે શું કરે છે કે ઇન્સ્યુલિનને મળતી આવે છે. હવે બંનેને શું કર્યું? ડાયસલ્ફાઇડ બંધ વડે જોડી દીધા. તો શું થયું? ઇન્સ્યુલિનનું નિર્માણ થયું. હવે તેને શું કર્યું? ઇકોલાઇનના પ્લાઝમિક વાહક વડે ઘણી બધી પ્રતિક્રિયાઓ તૈયાર કરવામાં આવી. કોની? તો કે ઇન્સ્યુલિનની. તો અહીંયા લખી આપણે
અમેરિકાની ઇલી લીલી નામની કંપનીએ કયું 1989 ની અંદર ઈસવીસન 1989 ની અંદર અમેરિકાની ઇલી લીલી નામની કંપનીએ શું કર્યું તો કે ઇન્સ્યુલિન અને ડીએનએ જેવું બે સમૃદ્ધ શૃંખલાનું નિર્માણ કર્યું. કંપનીએ શું કર્યું ડીએનએ ને સમાન બે શૃંખલાનું નિર્માણ કર્યું કે જે શું કરે ઇન્સ્યુલિનને સમાન હતી. તે બંને શૃંખલાઓને ડાઈસલ્ફાઇડ બંધ વડે જોડી શું કહેવાય ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું. હવે તેની પ્રતિકૃતિ બનાવવાનું શું કર્યું તો કે ઇકોલાઇન, બરાબર, ઇકોલાઇનનું જે પ્લાઝમિડ હતું તેનો ઉપયોગ કરીને ઘણી બધી પ્રતિકૃતિઓ તૈયાર કરી. તો કે ઇકોલાઇન પ્લાઝમિડનો ઉપયોગ કરી આ ઇન્સ્યુલિનની ઘણી બધી પ્રતિકૃતિઓ શું કરી તૈયાર કરી કે જે હાલમાં આપણે જે જોવા મળે છે તે, બરાબર. આવી રીતે શું કરવું ઇન્સ્યુલિનનું નિર્માણ થયું. નેક્સ્ટ ટોપિક સમજીએ જનીન થેરાપી, બરાબર. તેના વિશે આપણે માહિતી મેળવીએ. જનીન થેરાપી તો કે આમાં એવી પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે કે બાળકની ભ્રૂણ અથવા બાળકની જનીન ખામીઓનો શું કરવામાં આવે છે સુધારો કરવામાં આવે છે. આ પદ્ધતિ અંદર જનીનિક રીતે થતું હોવાથી તે શું કરવામાં આવે છે પેશી અથવા કોષની અંદર જ ડાયરેક્ટ જનીન દાખલ કરવામાં આવે છે. તો તે આપણે અહીંયા લખીએ આપણે તો કે એવી પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ભ્રૂણ અથવા બાળકની જનીનિક ખામીઓનો શું કરવામાં આવે છે ખામીઓનો સુધારો કરવામાં આવે છે. તો તેના વિશે આપણે લખીએ તો કે અહીં જનીનને જનીનિક થતો હોવાથી શું કરવાનું જીન્સમાં ફેરફાર કરવા છે તો કે કોષ અથવા પેશીની અંદર દાખલ કરવા. જનીનને કોષ અથવા પેશીની અંદર શું કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે. આ સૌપ્રથમ 4 વર્ષની બાળકી ઉપર કરવામાં આવેલો હતો કે જેને શું હતી એડીએની ઉણપ હતી. એડીએ એટલે કે એડિનોસાઇન ડીએમિનેસ, બરાબર, કે જે રોગ પ્રતિકારક તંત્રની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આનું ઉણપ થવાનું કારણ કે જે આ એડીએ ઉત્સેચકો ઉત્પન્ન કરે છે તેનું શું થયું લોપ થયો, જેથી શું થાય એડીએની ઉણપ સર્જાય. તો એના વિશે લખીએ આપણે આ સૌપ્રથમ પ્રયોગ એ 4 વર્ષની બાળકી ઉપર કરવામાં આવેલો
કે જેની અંદર શું હતી કે જેની અંદર ADA એટલે કે એડિનોસાઇન ડીએનએસ ની ઉણપતિ તો આનો મુખ્ય ઉપયોગ શું તો કે ADA એ રોગ પ્રતિકારક તંત્રમાં મુખ્ય ભાગ ભજવે છે. કોણ? એડી રોગ પ્રતિકારક તંત્રમાં મુખ્ય ભાગ ભજવે છે. તો એની ઉણપ થવાના લીધે શું થયું તો કે તેની અંદર રોગનું પ્રમાણ વધારે જોવા મળે. તો આની અંદર આપણે આગળ લખીએ મેં તમને વાત કરી એ પ્રમાણે તો કે એડીએ ની ઉણપ થવાનું કારણ જે ઉત્સેચકો તે ઉત્પન્ન કરે છે તો શું થયું એડીએ નું ઉણપ થવાનું કારણ ઉત્સેચકો નું લોપ કે જે ઉત્સેચકો એડીએ ઉત્પન્ન કરે છે. હવે ઉત્સેચકો લોપ થઈ ગયા તો શું થયું એડીએ ની ઉણપ આવેલી હતી. તો એમાં આગળ લખીએ તો કે એના માટે શું કરવું પડે કે જે ઉત્સેચકો ઉત્પન્ન કરે છે તેને સુધારો કરવામાં આવે છે. તો કે એડીએ ને જો તો તેની અંદર શું કરવામાં આવે તો કે ડાયરેક્ટ બોરોનને ટ્રાન્સફર કરવામાં આવ્યો અથવા તેના અંદર શું કરવામાં આવ્યો સુધારો વધારો કરવામાં આવ્યો અસ્થિમજ્જા બરાબર બોરોન અસ્થિમજ્જાની અંદર શું કરવામાં આવ્યું રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું તેની અંદર સુધારો કરવામાં આવ્યો. તો કે પહેલી પદ્ધતિની અંદર બે પદ્ધતિઓ છે. પદ્ધતિમાં અસ્થિમજ્જા રિપ્લેસમેન્ટ કરવામાં આવે. હવે આની અંદર શું થાય તો કે આની અંદર પોસિબલ ન થાય તો ડાયરેક્ટ સિરિંજ દ્વારા શું કરવામાં આવે કે એડીએ ની ડાયરેક્ટ સિરિંજ દ્વારા કોષની અંદર દાખલ કરવામાં આવે છે. બીજી પદ્ધતિની અંદર એડીએ સિરિંજ દ્વારા દર્દીની અંદર દાખલ કરવામાં આવે છે. બરાબર એડીએની ડાયરેક્ટ પરંતુ આ બે ડાયરેક્ટ સિરિંજ દ્વારા દાખલ કરવામાં પરંતુ આ બંને પદ્ધતિઓ સંપૂર્ણપણે રોગનાશક નથી. સંપૂર્ણપણે રોગનાશક નથી. હવે તો શું થયું તો કે બીજું એક ઓપ્શન રહ્યો તો કે જાની અંદર જે દેહ પ્રવાહી છે લસિકાઓ છે તેને બહાર કાઢવામાં આવ્યા. તો કે અહીં દર્દીમાંથી લસિકા અંગોને બહાર કાઢી તેની અંદર શું કરવામાં આવ્યું એડીએ ને એડ કરવામાં આવ્યું વાહક તરીકે રિટ્રોવાયરસ એટલે સીડીએનએ એટલે એનું આની અંદર લખીએ એડીએ સીડીએનએ બરાબર એટલે રિટ્રોવાયરસ વાહક બરાબર એડીએ ડાયરેક્ટ એની અંદર દાખલ કરો તો વાહક જોઈએ તો કયું રિટ્રોવાયરસ દ્વારા સમજાયું કે તેની અંદર શું કરવામાં આવ્યું આની અંદર દાખલ કરવામાં આવ્યું આથી તેને શું કરવામાં આવ્યું એડીએ સીડીએનએ લખવામાં આવ્યું તો કે તેની અંદર શું કરવામાં આવ્યું લસિકા અંદર દાખલ કરવામાં આવ્યું. પરંતુ પછી દર્દીની અંદર દાખલ કર્યું પરંતુ લસિકા અંગો છે જે શું કરે છે તો કે તે અમર હોતા નથી. આથી આ પદ્ધતિને શું કરવામાં આવે છે સમયાંતરે રિપીટ કરવામાં આવે છે. લસિકા અંગો
અમર હોતા નથી. તેથી આ પદ્ધતિને સંપૂર્ણ સમયાંતરે પુનરાવર્તિત કરવામાં આવે. બરાબર, પુનરાવર્તિત કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ પદ્ધતિને બાળક ઋણ અવસ્થાની અંદર હોય, બરાબર, ઋણ અવસ્થાની અંદર હોય ત્યારે કરવાથી સંપૂર્ણપણે નાશ થઈ શકે છે. કે જે જનીન થેરાપીની અંદર આપણે માહિતી મળે છે કે જો કાંઈ પણ જનીન જે ખામી હોય બાળકને હોય, તો જે ભ્રૂણીય અવસ્થાની અંદર હોય કે જેની અંદર હજી શરૂઆત થવાનું છે, તો તેના જીનમાં આપણે ફેરફાર કરીએ, જીન્સની અંદર ફેરફાર કરી નાખીએ, તો શું થાય? તો કે એ મોટું થાય તેમ એની રોગ જે અંદર રોગ થયેલો છે તે ઘટતો જાય અને સંપૂર્ણપણે નાશ પણ થઈ શકે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ આંતરિક નિદાન. હવે ક્યાંક આપણે રોગ થયો હોય, બરાબર, બીમાર પડ્યા હોય, તો શું કરાવે? તો કે બ્લડ સ્ટેટ, યુરિન, મૂત્ર વિશ્લેષણ એવા ટેસ્ટ કરાવે, જેથી કરીને આપણે તેનું નિદાન કરી શકીએ. પરંતુ જે આણ્વિક નિદાન છે તેની અંદર આવા ટેસ્ટથી પ્રારંભિક નિદાન કરી શકીએ નહીં. તો તેના વિશે આપણે લખીએ. બરાબર, ઉપચારની પારંપરિક પદ્ધતિઓ જેવી મૂત્ર વિશ્લેષણ, આ પદ્ધતિની અંદર વધારે પડતા માત્રાની અંદર જો બેક્ટેરિયા જોવા મળે તો આપણા શરીરની અંદર કયા કયા રોગ છે તેના વિશે આપણે જાણકારી મેળવી શકીએ. બીજું આપેલું છે સીરમ, રુધિર, મૂત્ર વિશ્લેષણ અને સીરમ, જે બ્લડ આવેલું છે તે દ્વારા પ્રારંભિક નિદાન કરી શકીએ નહીં. તો આ પદ્ધતિઓ માટે કઈ પદ્ધતિઓ વપરાય? તો કે આરડીએનએ, રિકોમ્બિનેન્ટ ડીએનએ, પછી પીસીઆર, પોલિમરેઝ ચેન રિએક્શન. બરોબર, તો આ પદ્ધતિઓ કેવા હોય? આણ્વિક નિદાનની અંદર વપરાય છે. કે જે પારંપરિક ઉપચારની પદ્ધતિઓ છે કે મૂત્ર વિશ્લેષણ અને સીરમ દ્વારા, તો કે તેના દ્વારા તેની અંદર કોઈ રોગ છે અથવા તેને મટાડી શકાતો નથી, તે રોગ વિશે આપણે જાણકારી મેળવી શકતા નથી. તો તેના માટે કઈ કઈ પદ્ધતિઓ વપરાય? તો કે આરડીએનએ અને પીસીઆર. પછી છે એલિઝા, બરાબર, એલિઝા તો કે એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન એસિડ. બરાબર, ઇંગ્લિશમાં એલિઝાનું આખું નામ એન્ઝાઇમ લિંક અહીં લખી લો, ઇમ્યુનો સોર્બન એસિડ. હવે આપણે જ્યારે કોઈ રોગ થયો હોય તો કે શું બેક્ટેરિયા કે વાયરસ અંદર ક્યાં હોય તો આપણે શું રોગના લક્ષણો પ્રદર્શિત થાય ત્યારે ખબર પડે. પરંતુ તે સમયે શું હોય તો કે એની સંખ્યા ખૂબ જ વધી ગઈ, તો તેના માટે શું કરવાનું? તો કે પીસીઆરની ઉપયોગથી તે જે વાયરસ અને બેક્ટેરિયા છે તેને ન્યુક્લિક એસિડની જાણકારી મેળવી અને તેના આમે આપણે દવા લઈ શકીએ અને તેનું નિદાન કરી શકીએ છીએ. તો એમાં લખીએ આપણે જ્યારે રોગ થયો હોય ત્યારે બેક્ટેરિયા
બેક્ટેરિયા અને વાયરસ શરીરની અંદર હોય છે. એ ક્યારે આપણે જાણ થાય? તે જ્યારે રોગના લક્ષણો પ્રદર્શિત થાય ત્યારે જાણ થાય છે. પરંતુ તે સમયે શું થયું હોય? તેની સંખ્યા ખૂબ જ વધી ગઈ હોય છે. આથી શું કરવામાં આવે? આથી PCR ની મદદથી તેમના ન્યુક્લિક એસિડમાં ફેરફાર કરી શું કરે? નિદાન કરી શકે. PCR ની મદદથી જે એઇડ્સ સંભવિત જે દર્દીઓ છે તેની અંદર રોગકારી કણોનું આપણે પ્રમાણ જાણી શકીએ. તો કે એઇડ્સગ્રસ્ત દર્દીની અંદર આપણે જીવાણુઓનું પ્રમાણ જાણી શકાય છે. બરાબર. નેક્સ્ટ આની અંદર સમજીએ તો કે PCR ની મદદથી જે કેન્સરગ્રસ્ત દર્દીઓ છે તેની અંદર જનીનની અંદર વિકૃતિઓ જોવા મળે છે તેનું પ્રમાણ પણ જાણી શકાય. PCR ની મદદથી કેન્સરગ્રસ્ત દર્દીઓ વિકૃત જનીન પ્રમાણ જાણી શકાય છે. બરાબર. એક પદ્ધતિ આવે ઓટો, આની અંદર ઓટો રેડિયોગ્રાફી. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. કારણ શું કરવામાં આવે તો કે એકલ સંખ્યામાં ડીએનએ આરએનએ ની અંદર પ્રોબ જોડી અને દર્દીઓની અંદર દાખલ કરવામાં આવે વિકૃત જનીન માટે. જો એની અંદર વિકૃત જનીન હોય તો શું થાય? તો કે ફોટોગ્રાફીની અંદર કાંઈ પણ જોવા મળતું નથી, કારણ કે ક્લોન અને વિકૃત જનીન એકબીજાના પૂરક હોવાથી એકબીજા સાથે ચોંટી જાય છે. આથી આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિ, એલિઝા. બરાબર. એલિઝા વિશે આપણે માહિતી મેળવી તો એના વિશે આપણે અહીંયા લખીએ તો કે અહીં એકલ શૃંખલામાં ડીએનએ અને આરએનએ સાથે પ્રોબ જોડવામાં આવે છે, જેને શું કહેવાય? ક્લોન કહેવામાં આવે છે. જેને ક્લોન છે. તો તેને શું કરવામાં છે? તેને દર્દીઓની અંદર દાખલ કરવામાં આવે છે. જો દર્દીઓમાં વિકૃત જનીન હાજર હશે તો ફોટોગ્રાફીની અંદર કશું જોવા મળશે નહીં. શું કામ? તો કે કારણ કે પ્રોબ અને વિકૃત જનીન શું છે? એકબીજાના પૂરક છે. ક્લોન અને વિકૃત જનીન એકબીજાના
પૂરક છે. આથી આ પદ્ધતિને શું કહેવાય? ઓટો રેડિયોગ્રાફિક પદ્ધતિ કહેવાય. એલિઝા. બરાબર? એલિઝા પદ્ધતિ કહેવામાં આવે છે કે તેની અંદર શું થાય તો કે વિકૃતિઓને શોધવામાં આવે છે.